નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં જો વાત કરીએ તો WNC નેવી હાફ મેરેથોન 2025ની 8મી આવૃત્તિ 23 નવેમ્બરના રોજ યોજાઈ, જેમાં ભારતમાંથી 20,000થી વધુ દોડવીરો અને 19 દેશોના 71 આંતરરાષ્ટ્રીય સહભાગીઓએ ભાગ લીધો હતો. વર્ષોથી WNC નેવી હાફ મેરેથોન મુંબઈના રમતગમત કેલેન્ડરમાં એક સિગ્નેચર ઇવેન્ટ બની ગઈ છે અને એકીકરણ બળ તરીકે સેવા આપે છે, જે નાગરિકોને ભારતીય નૌકાદળને ફિટનેસ અને દેશભક્તિ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં એકસાથે લાવે છે. તો આ સ્પર્ધાઓને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, મુંબઈમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન ઓઇલ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. મહારાષ્ટ્ર વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી રાહુલ નરવેકર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને 10 કિલોમીટર દોડને લીલી ઝંડી આપી હતી. તો કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટી સુનિલ શેટ્ટી, અહાન શેટ્ટી અને રિતેશ દેશમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે ફ્લેગ ઓફ સમારોહમાં ભાગ લીધો. તેઓએ સહભાગીઓ સાથે વાતચીત પણ કરી, તેમની ભાવનાની પ્રશંસા કરી. કાર્તિક કરકેરા, સુરજીત કેયુ અને આકાશ ચૌહાણ અનુક્રમે 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડની પુરુષ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તો આ તરફ શ્રીમતી પૂજા, શ્રીમતી સૌમ્યા અને શ્રીમતી ગાયત્રી શિંદે અનુક્રમે SM 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડની મહિલા શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ભારતીય નૌકાદળ 24 નવેમ્બર 2025ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટમાંથી પ્રથમ માહેને કમિશન કરશે. વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા આયોજિત આ સમારોહની અધ્યક્ષતા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ કરશે. માહેનું કમિશનિંગ સ્વદેશી છીછરા પાણીના લડવૈયાઓની નવી પેઢીના આગમનને ચિહ્નિત કરશે. આકર્ષક, ઝડપી અને દ્રઢ ભારતીય 80%થી વધુ સ્વદેશી સામગ્રી સાથે હાઈ ક્લાસ યુદ્ધ જહાજ ડિઝાઇન, બાંધકામ અને એકીકરણમાં ભારતની વધતી જતી નિપુણતા દર્શાવે છે. તે પશ્ચિમી દરિયા કિનારે સાયલન્ટ હન્ટર તરીકે સેવા આપશે, જે આત્મનિર્ભરતાથી સંચાલિત છે અને ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા માટે સમર્પિત છે. તો મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર પિસ્તોલ બનાવતી ફેક્ટરીઓ પર પુણે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદેસર પિસ્તોલ બનાવતી ફેક્ટરીઓ પર મોટી કાર્યવાહી જોવા મળી. મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઉમઠી ગામમાં પુણે પોલીસે મોટો દરોડો પાડ્યો. ગેરકાયદેસર હથિયાર બનાવતી 4 ફેક્ટરીઓ તોડી પાડવામાં આવી. ઘટના સ્થળેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 100થી વધુ પિસ્તોલ, બેરલ, 5 મેગેઝીન, 14 ગ્રાઇન્ડિંગ મશીન, 2 પિસ્તોલ, 4 કારતૂસ મળી આવ્યા છે. પુણે પોલીસે 47 લોકોની અટકાયત કરી છે. સમગ્ર કામગીરીમાં 105 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા. ત્યારે શું છે સમગ્ર મામલો? મધ્યપ્રદેશના ઉમઠી ગામમાં ગેરકાયદેસર રીતે મોટી સંખ્યામાં પિસ્તોલ બનાવવામાં આવી રહી હતી. એક ગુપ્ત માહિતીના આધારે પુણે પોલીસે ગામમાં દરોડા પાડ્યા અને ફેક્ટરીઓ તોડી. તો પુણે પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, જે ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને મોટો ફટકો આપે છે. તો INS માહે કમિશન ભારતનું પ્રથમ માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પશ્ચિમ નૌકાદળ કમાન્ડમાં જોડાયું. ભારતીય નૌકાદળે 24 નવેમ્બરના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અને એક નવનિર્મિત માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટમાંથી પ્રથમ INS માહે કમિશન કર્યું હતું. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન દ્વારા આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કર્યું, જેમાં વરિષ્ઠ નૌકાદળ અધિકારીઓ, કોચિન શિપયાર્ડ લિમિટેડ, કોચીના પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. આ જહાજનું નામ માલાબાર કિનારે આવેલા ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર માહે પરથી રાખવામાં આવ્યું છે. શહેરનો દરિયાઈ વારસો અને શાંત નદીમુખ જહાજના ભવ્યતા અને શક્તિના સંતુલનને પ્રતિબિંબિત કરે છે. જહાજના શિખર ઉપર ઉરુમી કલારીપાયોટીની લવચિક તલવાર છે, જે શૈલીયુક્ત વાદળી તરંગોમાંથી ઉગે છે. ચપળતા, ચોકસાઈ અને ઘાતક કૃપાનું આ પ્રતીક છે. તેનો માસ્કોટ ચેતા, ગતિ અને ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે શાંત શિકારીઓ સૂત્ર જહાજની ગુપ્તતા, સતર્કતા અને અડગ તૈયારીને પ્રતિબિંબિત કરે છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર.